ટુ માય ચેનલ. કેમ છો મિત્રો? વેલકમ ટુ માય ચેનલ જીની ગુજરાતી. હવે આજનો બ્લોગ ક્રિએટ કરવાનો ઇન્ટેન્શન એમ છે કે અમારી સાથે જે ઇન્સિડન્ટ થયું એ મારે તમારી સાથે શેર કરવું હતું. એક વીક પહેલાં મેં એક ચણિયાચોલીની ઇન્ક્વાયરી કરી હતી. સુરત બોમ્બે માર્કેટની શોપ હતી. હું તમને ખાલી સ્ક્રીનશોટ જસ્ટ મેન્શન કરી દઈશ. કોઈનું ખરાબ થાય હું ચાહતી છું નહીં, બટ તો બી તમારે જાણવું હોય કે બોમ્બે માર્કેટની કઈ શોપ હતી તો તમે કમેન્ટ કરી શકો છો, હું તમને પર્સનલી આન્સર આપી દઈશ. બટ એ શોપ હતી, ત્યાં મેં ઇન્ક્વાયરી કરી ચણિયાચોલીની, તો એમણે મને 7,500ની કીધી. તો એ અમારી માટે અફોર્ડેબલ હતું કે હા ચલો 7,500માં ચણિયાચોલી બી સારા હતા, મને ગમ્યા હતા. તો મેં મારા ભાઈ અને ભાભીને ત્યાં મોકલ્યા 5-6 દિવસ પછી, ઇન્ક્વાયરીના 5-7 દિવસ પછી. તો એમણે એ 7,500ની ચણિયાચોલીનું 13,500 જેટલી પ્રાઇસ કરી દીધી. એન્ડ મતલબ કીધી તો 19,000 હતી, એમાંથી એ લોકો 15,000 પર આવ્યા. એન્ડ પછી એ લોકોએ કીધું કે અમે 13,500માં સેલ કરીએ છીએ. જો કે મેં વાત કરી એમની સાથે ઇન્ક્વાયરીમાં, વોટ્સઅપમાં 3-4 વાર ચેટ કરી, એમાં 7,500 જ હતું. જ્યારે લેવા ગયા ત્યારે 13,500 એ લોકોએ કીધું. સો મારા ભાઈને એ લોકો ચણિયાચોલી લીધા આવી ગયા. હું ફાઇન્ડ કરતી હતી એ ચણિયાચોલી, તો મેં 8-10 ઇન્ક્વાયરી કરી ઓનલાઈન. દિલ્હીનો જે ચાંદની ચોક છે ત્યાંની શોપ પર. બટ 2 જગ્યાએથી મને ચણિયાચોલી બીજા બતાવ્યા. એન્ડ જ્યારે મેં ઓર્ડર કન્ફર્મ કર્યો એન્ડ લાસ્ટમાં જે મને ચણિયાચોલી પ્રોવાઈડ કરવાના હતા એ બીજા બતાવ્યા. તો એનો સ્ક્રીનશોટ બી હું તમને સ્ક્રીન પર મૂકી દઈશ. ફાઇનલી મને એક જગ્યા, અને બધી જગ્યા પર, બીજી 2-3 જગ્યા પર એકચ્યુઅલમાં એ ચણિયાચોલી આપતા હતા, બટ એ લોકો ફૂલ પેમેન્ટ ઓનલાઈન માગતા હતા. તો એ થોડું રિસ્ક હતું મારી માટે બી, રાઈટ. તો મેં અને આ કોઈ પેડ વિડીયો નથી. તમારે એ ચણિયાચોલી જોઈએ છે તો હું તમને એક એમની ચેનલ જ પ્રોવાઈડ કરી દઈશ. એમના યુટ્યુબમાં જ 2.5 મિલિયન સબસ્ક્રાઈબર છે એન્ડ ઇન્સ્ટામાં જ 5.5 લાખ જેટલા ફોલોવર્સ. આઈ ડોન્ટ થિંક એમને મારા પેડ પ્રમોશનની જરૂર પડે. તો મારો રિવ્યૂ છે તમારી માટે, જસ્ટ બિકોઝ ઇન ધ ફ્યુચર તમે મારી ચેનલ પર એટલીસ્ટ ટ્રસ્ટ કરી શકો કે હા આમણે કીધું છે તો કંઈક સાચું જ હશે. તો એ ચણિયાચોલી મને બીજા લોકો જે મને એમ કહેતા હતા કે તમે ફૂલ ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે, એની જગ્યા પર આમણે મને એમ કીધું કે તમારે 1,000નું પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે. શું કામ? બિકોઝ ઓર્ડર કન્ફર્મેશન માટે. એન્ડ પછી જ્યારે ઓર્ડર તમારા હાથમાં આવે છે, જ્યારે ચણિયાચોલીનું બોક્સ તમારા હાથમાં આવે છે, ત્યારે તમારે ફૂલ પેમેન્ટ બાકીનું કરવાનું રહેશે. ચણિયાચોલીની પ્રાઇસ હતી 5,514 રૂપિયા, અને એમાં 690 યા 692 જેટલું શિપિંગ ફી હતી. વિચ મીન્સ કે ટોટલ મારું જે હતું એ 6,200 સમથિંગ હતું. તો એમાંથી 1,000નું મેં ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. એનો બી સ્ક્રીનશોટ હું તમને અહીંયા એવું હશે તો સ્ક્રીન પર મૂકી દઈશ. અને બાકીનું જે પેમેન્ટ છે એ 5,200 સમથિંગ એ મારે આજે કરવાનું છે. DTDCમાં એ પાર્સલ આવે છે અને ટ્રેકિંગ મેં એનું જોયું તો આજે અહેમદાબાદ ડેસ્ટિનેશન પર છે, એટલે મે બી પોસિબિલિટી છે કે આજે સાંજ સુધીમાં એ પાર્સલ ડિલિવર થઈ જશે. તો આ જે મારો એક્સપિરિયન્સ હતો, તો અફોર્ડેબલ બી છે, ચણિયાચોલી બી સારા છે. તો ઇન કેસ તમારે અગર લેવા હોય તો હું એ ચેનલનું નામ તમને રેકમેન્ડ કરી દઈશ, તો સો દેટ તમે ફ્યુચરમાં મારી ચેનલ પર ટ્રસ્ટ કરી શકો. એન્ડ તમારા ટ્રસ્ટની જરૂર છે, તમારા સપોર્ટની જરૂર છે. અને રોંગ ઇન્ફોર્મેશન ક્યારેય આપવામાં નહીં આવે આ ચેનલ પરથી, રાઈટ. તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. એન્ડ પાર્સલ આવશે પછી આ સાંજ સુધીમાં, તો આપણે જોઈએ છે કે એક્સપેક્ટેશન છે કે નહીં. એ લોકો જ્યારે પાર્સલ ડિસ્પેચ થાય છે ત્યારે બી મને ફોટોઝ અને વિડીયો મોકલેલા છે. એ બી હું તમને બતાવીશ કે જે રીતે ફોટો વિડીયોઝ મોકલ્યા છે એ રીતનું ચણિયાચોલી મને મળી છે કે નહીં. ઓકે, સો લેટ્સ સી એઝ પર માય એક્સપેક્ટેશન છે કે નહીં. અદરવાઇઝ મારે બી દિલ કે આરામાં આંસુઓમાં બે ગઈ એની જેવું જ થશે. બટ એક બેનિફિટ એ છે કે 1,000 રૂપિયાનું જ મારે રિસ્ક છે, રાઈટ. પહેલાં બધામાં મારે 7,000, 8,000, 8,000 મારે ડાયરેક્ટ જ ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું હતું. તો આ રેકમેન્ડ છે કે હા આપણે 1,000નું રિસ્ક લઈ શકીએ. અને અગર જો આ ચણિયાચોલી એઝ પર માય એક્સપેક્ટેશન આવે છે તો 1,000નું બી રિસ્ક તમારે લોકોને લેવાની જરૂર નથી, બિકોઝ મેં ઓલરેડી લઈ લીધું છે, રાઈટ. તો મળીએ આપણે, જોઈએ પાર્સલ આવે છે કેવું છે, શું છે. બાય. ઓકે, તો મને મેસેજ આવી ગયો છે કે DTDC પેકેજ ઇટ આઉટ ફોર ડિલિવરી. તો હવે રાહ જોઈએ ક્યારે પેકેજ આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો મારું પાર્સલ આવી ગયું છે. મેં એમને કેશ છે બાકીના આપવાના હતા એ આપી દીધા છે. મેં 1,000 એમને ઓર્ડર કન્ફર્મેશન આપ્યા હતા, જે ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું, અને બાકીના મારે એમને કેશ ઓન ડિલિવરી આપવાના હતા. તો અહીંયા મેં એમને કેશ ઓન ડિલિવરી આપી દીધા છે અને મારું પાર્સલ હું અનબોક્સિંગ કરવા
કરું છું. જો કે અત્યારે હવે સેલો ટેપ બહુ બધી હતી એ સારી વાત છે, બિકોઝ એમાં પાર્સલ કોઈ બી જગ્યા પરથી ડેમેજ થવાના ચાન્સીસ નહીં હતા કે ના પછી પાર્સલ ઓપન થવાના કોઈ ચાન્સીસ હતા. તો આ અત્યારે તમે જોઈ શકો છો, તમારી સામે અનબોક્સિંગ કરું છું લહેંગાનું. આ લહેંગો હતો એ ફૂલ સ્ટીચ થયેલો હતો અને આની સાથે એક બ્લાઉઝ આવે છે જે બી રેડીમેડ હતું. એ ખાલી મારા ફિટિંગ પ્રમાણે એમની સિલાઈ કરાવવાની હતી. એમની સાથે ચૂંદડી આવી હતી અને આ તમે જોઈ શકો છો જેવી રીતે મને ફોટો મોકલ્યા હતા સેમ એવી જ રીતે મને મારું પાર્સલ મળી. તો તમે જોઈ શકો છો ચણિયા ચોલી જેવા એ લોકોએ મને ફોટોઝ મોકલ્યા હતા, સેમ ટુ સેમ ડિટ્ટો એવા ચણિયા ચોલી છે. અગર તમારા લોકોને બી જોઈએ છે તો મને કમેન્ટ યા મેસેજ કરજો. હું તમને એમનું નામ, ચેનલ બધું પ્રોવાઈડ કરી દઈશ.